जय श्री कृष्ण मित्रों, दीप्तिज रसोई गुजराती में आप सौનું स्वागत है। आज मैं बनाव्યું છે તુરિયાનું શાક। કડાઈમાં તેલ લઈ લીધું છે, રાઈ જીરું ફૂટી ગયા એટલે હિંગ, હળદર અને મરચું નાખ્યું છે। તુરિયા સમારી ધોઈ અને મેં એમાં નાખી દીધા છે। હવે ઉપરથી નાખીશ ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લસણની થોડીક ચટણી નાખી છે। પાકે ત્યાં સુધી ચડવા દેશું ઢાંકીને। આમાં પાણી નથી નાખવાનું હતું કારણ કે શાકમાંથી પોતાનું જ પાણી છૂટું પડે છે, તો ઢાંકીને ચડવા દઈશ। સાઈડમાં હું બાજરાના રોટલા બનાવું છું, તો 2 રોટલા બનાવવા છે એટલે 2 ચમચા લોટ લઈ લીધો છે। થોડું મીઠું નાખી પાણીથી નરમ એવો એકદમ ટૂંપી અને લોટ બાંધીશ। જેટલો સરસ મસળીએ ને એટલા સરસ મીઠા રોટલા થાય। તો આ રીતે એકદમ મસળી લેવાનું છે। હવે એના 2 ભાગ કરીને લુવા કરી લઈશ। બાજુમાં મેં તાવડી મૂકી દીધી છે ગરમ કરવા, અને સાઈડમાં જો આપણું શાક એકદમ સરસ ચડતું જાય છે, ધીમે તાપે રાખ્યું છે એટલે એકદમ સરસ ચડી જાય। આજે ખાલી બાજરાના રોટલા અને તુરિયાનું શાક જ બનાવ્યું। સાઈડમાં ડુંગળી સમારી છે મેં। હવે મને ઘડીને કરતા નથી આવડતા એટલે હું આ રીતે છે ને થેપીને જ બનાવું છું। ઘડીને નાનો થાય, મોટો ન થાય, એટલે આ રીતે એકદમ સરસ રીતે થઈ જાય। થોડું અટામણ લઈ કોરો લોટ માટે, અને આવો સરસ મજાનો રોટલો રેડી થઈ ગયો। હવે તાવડી ઉપર નાખી દઈશ। ફૂલ ગેસ જ રાખવાનો છે, એટલે શું છે એકદમ આમાં ગરમ તાવડી જોઈએ। તાવડી ઉપર નાખી દીધો છે। એક બાજુ થોડો થઈ જાય ને પછી આપણે ફેરવશું, અને આ કોરો લોટ હોય ને એની માટે થોડું પાણી ઉપરથી કરવું પડે। સાઈડમાં બીજો રોટલો મેં તૈયાર જ રાખ્યો છે બનાવીને। હવે જો આને ધીમે ઉથલાવીશ। એક બાજુ થઈ જાય એટલે આપણે ઊંધો કરી અને બીજી બાજુ પાકવા દેશું। પછી એને ઉપર ગેસ ઉપર આવી રીતે ફૂલાવી લેવાનો છે। રોટલા બનાવવા એકદમ સરળ છે। આ જ રીતે હું બીજો રોટલો બનાવી લઈશ, અને આ રીતે આપણે જો અહીંયા શાકે જોઈ લેશું, ચેક કરી લેશું કે બાફી ગયું છે કે નહીં। સરસ બફાઈ ગયું છે। ઉપરથી થોડી કોથમીર ઉમેરી અને રાખી દઈશ। આપણું શાક, રોટલા અને ડુંગળીનું સેલેડ આ બધું રેડી છે। આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરજો।